આજના દિવસે પૂજ્ય મહારાજશ્રીએ ખાસ આજ્ઞા કરી છે વચનામૃતની. પીપી સ્વામીએ જેમ કહ્યું કે વચનામૃતની વાત ખાસ જાણવા જેવી અને સમજવા જેવી વાત છે એ છે કે અમદાવાદ દેશ નરનારાયણ દેવ પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીની આજ્ઞાથી પ્રસિદ્ધ થતું આપણું 273 વચનામૃત. શા માટે એની વાત કરવી પડે એ પહેલાં કહી દઉં કે આપણા સંપ્રદાયમાં જ એટલે વડતાલ દેશની સ્પષ્ટ વાત છે કે 273 વચનામૃતમાંથી કેટલાક વચનામૃતો અને કેટલાક સંતોના નામ રદ કરવામાં આવ્યા છે અને છાપતા નથી. તો એની વિશેની એક વાત એવી છે કે મહારાજે જ્યારે વચનામૃતોનો પ્રારંભ કર્યો ત્યારે જેટલા લહિયા સંતો હતા એ બધાને આજ્ઞા કરી હતી કે મહારાજ વાત કરે એ બધા સંતો લખી લેતા હતા. એવા 1800 વચનામૃતોનો હસ્તલિખિત પ્રતો આપણા મ્યુઝિયમમાં પણ છે, ઘણા સંતો પાસે પણ છે. એ 1800 વચનામૃતોમાંથી મહારાજે 5 સંતોને નિયુક્ત કર્યા કે એમાંથી પુનરાવૃત્તિ દોષ ન આવે. કેમ જે મહારાજે અમદાવાદમાં વાત કરી હોય એ જ વાત વડતાલમાં કરી હોય, એ જ વાત ગઢપુરમાં કરી હોય, એટલે ફરીવાર એની એ વાતનું લખાણ ન આવે એટલે આ 5 સંતોને નક્કી કર્યા. એમાં 5 સંતોમાંથી બ્રહ્માનંદ સ્વામીનું નામ, શું કારણ છે બહુ લાંબી વાત હશે, પણ એ બ્રહ્માનંદ સ્વામીનું નામ વડતાલ દેશની પ્રથમા અને કેટલાક બીજા લોકો નથી છાપતા. એનું કારણ કે બ્રહ્માનંદ સ્વામી કેમ હોવા જોઈએ એમાં તો ઘણા બધી વાત તર્ક છે કે ગુજરાતી સાહિત્યનું ગ્રંથ જ્યારે સંપાદન કરવાનો પ્રારંભ થાય તો ગુજરાતી સાહિત્યના નિષ્ણાત એવા જે આપણા સંતો હતા એમાંથી નામ તો હોવું જ જોઈએ ને. ગોપાળાનંદ સ્વામી બહુ મોટા વિદ્વાન હતા અને આખા સંપ્રદાયને માન્ય હતા, એમાં કોઈ સંશયને સ્થાન નથી. પણ ગોપાળાનંદ સ્વામી સંસ્કૃત ભાષાના વિદ્વાન હતા. એક પણ લીટી ગુજરાતી ભાષામાં સ્વામીએ લખી નથી ક્યાંય. શુકાનંદ સ્વામી સંસ્કૃત ભાષાના વિદ્વાન હતા. નિત્યાનંદ સ્વામી બહુ જ મોટા પંડિત હતા પણ સંસ્કૃત ભાષાના પંડિત હતા. હવે ગુજરાતી સાહિત્યનું સંપાદન કરવાનું છે તો એમાં ગુજરાતી ભાષાના એ 500 પરમહંસોમાંથી સૌથી વધારે નિષ્ણાત એવા બ્રહ્માનંદ સ્વામી હતા. તો એ બ્રહ્માનંદ સ્વામીનું નામ તો મહારાજ અવશ્ય લે જ. અને મુક્તાનંદ સ્વામી હતા. આ 5 સંતો હતા. હવે બીજી વાત એક કહીએ કે આપણા હૃદયમાં એમ ખૂતે કે મહારાજે વચનામૃતનું સંપાદન કરવા માટે 5 સંતોને નિમ્યા, તો મહારાજને તો કંઈ પક્ષપાત હતો નહીં. પણ છતાંય 2 દેશ વિભાગના સંતોમાંથી જો બ્રહ્માનંદ સ્વામીનું નામ નીકળી જાય તો 4 સંતો વડતાલ દેશના જ રહ્યા. અમદાવાદ દેશના એક પ્રતિનિધિ તો હોવા જોઈએ ને. એટલે એ તર્ક પ્રમાણે પણ 5 સંતોએ સંપાદિત કરેલું 273 વચનામૃત એ જ સંપ્રદાયનું સંપૂર્ણ શાસ્ત્ર છે. અને એ સંપૂર્ણ શાસ્ત્રમાંથી કોઈ ત્યાગ ભાગ કરે તો એને ખંડિત શાસ્ત્ર કહેવાય. અને શિક્ષાપત્રીમાં મહારાજે એમ કહ્યું કે આ મારી વાણી એ મારું સ્વરૂપ છે અને એ સ્વરૂપ જો ખંડિત હોય, ખંડિત સ્વરૂપની પૂજા કરવામાં આવે તો બહુ જ મોટો શાસ્ત્રનો દોષ આવે. પૂજાનું ફળ તો ન મળે પણ ઉપરથી દોષ આવે. એટલે ખંડિત શાસ્ત્ર હોય એ ક્યાંય કોઈ દિવસ એને વંચાય નહીં, કોઈ દિવસ એને મનાય નહીં, ઘરમાં પણ ન રખાય. આ શાસ્ત્રની વાત છે. એટલે જેની પાસે પણ 273 વગરનું વચનામૃત હોય, ભગવાનની જ વાણી છે પણ ખંડિત છે, જેમ આપણે ભગવાનની મૂર્તિ પૂજતા હોઈએ અને ખંડિત થઈ જાય, ભગવાનનું જ સ્વરૂપ છે પણ એનું ઉત્થાપન કરી અને સમુદ્ર કે નદીમાં પધરાવી દેવું પડે છે, એમ 273 વગરનું વચનામૃત જો ઘરમાં હોય તો જરૂર એ ખંડિત ભગવાનનું સ્વરૂપ થયું એટલે નદીમાં પધરાવી દેજો. એટલા માટે આ 273 વચનામૃત એ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી, સ્વામિનારાયણ ભગવાનનું પૂર્ણ વાંગમય સ્વરૂપ છે, એની જ પૂજા કરવાની અને એ જ ઘરમાં રાખવું એ જ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે. એમાં એકાદ વાક્ય પણ કંઈ આઘું પાછું કોઈએ કર્યું હોય તો એ શાસ્ત્રનું ખંડન થયું, અર્થાત ખંડિત મૂર્તિ થઈ, એની પૂજા કરવી ન જોઈએ. અને એ વચનામૃત
273 વચનામૃતમાં આપણા ઉપાષ્ટ સદૈવ ભગવાન સ્વામિનારાયણનું જે સ્વરૂપ કહ્યું છે એ સ્વરૂપની ઉપાસના કરવાથી આ જીવાત્માને આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ થાય. તો એવું જ્યારે વચનામૃત પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીની આજ્ઞાથી 273 પૂર્ણ સ્વરૂપ જ્યારે સંપ્રદાયને કેટલાય વર્ષોથી મળે છે, પણ આજે પુનઃ એ ગામે ગામ, નગરે નગર અને ઘરે ઘરે પહોંચે એવો જે પ્રયત્ન કરવામાં આવ્યો છે એ પૂજ્ય મહારાજ શ્રીની આજ્ઞાથી